વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણે દાખલા નંબર 5 જોયેલો હતો। હવે દાખલા નંબર 6 જોઈએ। તો એમાં આપણને કીધેલું છે શુભમના ચોપડે આમ નોંધ લખવાની કીધેલી છે। તો એમાં સૌથી પહેલા ચોપડીના પાના નંબર ભાગ 1 પ્રકરણ 3 માં આપણને પાના નંબર 86 ઉપર આપણને આપેલું છે। તો એમાં સૌથી પહેલા શુભમના ચોપડે આમ નોંધ લખવાની છે। તો આપણે કોષ્ટક બનાવીએ। શુભમના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ। તો સૌથી પહેલા તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા। હવે એક એક વ્યવહાર લેતા જઈએ। સૌથી પહેલા તારીખ આપેલી છે તો આપણે આપણા દાખલામાં તારીખ લખવી પડશે 2014 જાન્યુઆરી 1। રૂપિયા 10,000 નો માલ સ્ટોક, રૂપિયા 15,000 રોકડા, રૂપિયા 5,000 નું ફર્નિચર અને રૂપિયા 10,000 દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો। સૌથી પહેલા આપણા નિયમને યાદ કરીએ તો માલ સ્ટોક આપણા ધંધા માટે મિલકત ગણાય। તો માલ મિલકત ખાતાના નિયમને યાદ કરીએ। આવે તે ઉધાર, જાય તે જમા। તો સૌથી પહેલા માલ સ્ટોક આવે છે, ઉધાર કરશું। ત્યાર પછી રોકડા, તો રોકડ પણ આપણું માલ મિલકત એટલે કે મિલકત જ છે આપણી। તો માલ મિલકત ખાતાના નિયમને યાદ કરીએ। આવે તે ઉધાર ને જાય તે જમા। તો રોકડ પણ આવે છે, શું કરવી પડે? ઉધાર। ત્યાર પછી ફર્નિચર 5,000, તો ફર્નિચર પણ મિલકત છે। તો મિલકત છે એટલા માટે માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા। અને દેવાદાર છે પણ શું છે આપણી મિલકત, તો એનો પણ નિયમ આવે તે ઉધાર ને જાય તે જમા। હવે આ માલિક લાવે છે કે નહીં, તો આપણે આ તમામ વસ્તુને આપણે જમા કયા ખાતે કરવી પડે? તો કે માલિક લાવે છે એટલે મૂડી ખાતે શું કરવું પડે? જમા। તો લખીએ માલ સ્ટોક ખાતે ઉધાર, ઉધારનો ઉચ્ચ કરીવાનો 10,000 નો છે માલ સ્ટોક, તો 10,000 ઉધારના ખાનામાં। ત્યાર પછી રોકડ 15,000, તો રોકડ ખાતે ઉધાર કરીએ 15,000। ત્યાર પછી ફર્નિચર મિલકત છે, ફર્નિચર ખાતે ઉધાર, કેટલાનું છે ફર્નિચર? 5,000। ત્યાર પછી દેવાદાર પણ આપણી મિલકત છે, તો દેવાદારો ખાતે ઉધાર, રકમ કેટલી છે દેવાદારમાં? 10,000। તે મૂડી ખાતે શું કરીએ? રકમને જમા કરીએ। તો આ બધી રકમનો આપણે શું કરવો પડે? સરવાળો કરીએ। તો 10 + 15 25, 25 + 5 30 અને 30 + 10 એટલે 40,000। તો 40,000 રકમ છે એ આપણે મૂડી ખાતે શું કરીએ? જમા। તો બાબત જે લખીએ, બાકી છે રૂપિયા 10,000 નો માલ સ્ટોક, અથવા રકમ ન લખીએ, માલ સ્ટોક, રોકડ અને ફર્નિચર દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો, દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો। રકમ ન લખીએ તો ચાલે, કેમ કે આપણે બાબત જે એટલે વ્યવહારની ટૂંકી સમજૂતી। ત્યાર પછી આપણો બીજો વ્યવહાર જોઈએ। અંગત મોટર કાર રૂપિયા 80,000 માં વેચી, રૂપિયા 50,000 રોકડા ધંધામાં લાવ્યા। તારીખ આપેલી છે આપણને 12 જાન્યુઆરી, તો લખીએ 2014 અને જાન્યુઆરી 12, કેમ કે તારીખ આપેલી છે એટલે આપણે આમ નોંધમાં આપણે તારીખના ક્રમમાં જ આપણે વ્યવહારને લઈએ। અંગત મોટર કાર 80,000 માં વેચી અને રૂપિયા 50,000 રોકડા ધંધામાં લાવ્યા। માલિકે પોતાની અંગત મોટર કાર ગમે એટલા રકમમાં વેચેલી હોય, એટલે કે માલિકે પોતાની કોઈ પણ મિલકત ગમે તેટલી રકમમાં વેચેલી હોય, પણ આપણે તો એ ધંધામાં કેટલા રૂપિયા લાવે છે અને ધંધામાંથી કેટલી રકમ લઈ જાય છે એની સાથે મતલબ હોય। કેમ કે આપણે શુભમના ચોપડે આમ નોંધ કરીએ છીએ તો આપણને એમ કીધું છે કે 50,000 રોકડા ધંધામાં લાવ્યા। હવે માલિકે પોતાની અંગત મોટર કાર હોય કે કોઈ પણ મિલકત એ ગમે એટલી રકમમાં વેચેલી હોય, એની અસર આપણે આપણા શુભમના ચોપડે આમ નોંધ કરીએ છીએ એટલે ન થાય, પણ રોકડ રકમ કેટલી લાવે છે? 50,000 રોકડ માલ મિલકત ખાતામાં આવે।
તો મિલકત છે એટલે આપણો નિયમ આવે તે ઉધાર ને જાય તે જમા. તો રોકડ ખાતે ઉધાર માલિક લાવે છે, મૂડી ખાતે જમા કરવું પડે. તો લખીએ રોકડ ખાતે ઉધાર, ઉધારનું ઉ અને તે મૂડી ખાતે જમા. શા માટે મૂડી ખાતે જમા કર્યું? કેમ કે આપણો માલિક છે એ લાવે છે. કેટલી રકમ ધંધામાં લાવે છે? 50,000. 80,000 રકમ અહીંયા નહીં લખવાની, કેમ કે 80,000ની તો એ પોતાની અંગત મોટર કારને વેચે છે, પણ ધંધામાં તો 50,000 જ લાવે છે. એટલે આપણી આમ નોંધમાં આપણે 80,000ની નોંધ ન થાય, કેમ કે એ માલિકની અંગત મોટર કાર વેચેલી છે, એ માલિકને મળેલા હોય. પણ માલિક ધંધામાં કેટલી રકમ લાવે છે એ આપણે નોંધ કરવાની હોય. તો બાબત જે લખીએ, માલિક ધંધામાં 50,000 રોકડા લાવે છે. ત્યાર પછી ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. તારીખ આપેલી છે 13. તો સૌથી પહેલા 2014 અને 13 જાન્યુઆરી 13. તો સૌથી પહેલા ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. તો સૌથી પહેલા તો ઘર ખર્ચ, જિંદગીનું વીમા પ્રીમિયમ અથવા એનું બીજું નામ જીવન વીમા પ્રીમિયમ. ઘર ખર્ચ માટે માલિક રકમ લઈ જાય છે ત્યારે આપણે એ રકમને ઉપાડ ખાતે જ ઉધાર કરીએ છીએ. હવે ઘર ખર્ચ માટે રકમ લીધેલી છે, આપણે ઉપાડ ખાતે ઉધાર કરવું પડે, તો કરીએ ઉપાડ ખાતે ઉધાર. રકમ કેટલી છે? 1,000. હવે જો આપણને કીધેલું છે રોકડા બેંકમાંથી ઉપાડ્યા, એનો મતલબ કે બેંક કૃત્રિમ વ્યક્તિ. તો આપણા વ્યક્તિ ખાતાના નિયમને યાદ કરીએ, લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો બેંક છે એ આપણને આપનાર છે, એટલા માટે આપણે બેંક ખાતે શું કરવું પડે? જમા. કેમ કે મેં રકમ બેંકમાંથી ઉપાડેલી છે અને બેંક શું છે? આપનાર. આપનાર ખાતે શું થાય? જમા. તો તે બેંક ખાતે જમા. રકમ કેટલી? 1,000. બાબત જે લખીએ, ઘર ખર્ચ માટે ₹1,000 બેંકમાંથી ઉપાડ્યા. હવે આપણે જ્યારે અહીંયા કોઈ પણ આપણું પેજ છે એ પૂરું થઈ જાય છે ત્યારે આપણે આ 3 આમ નોંધનો સરવાળો કરી અહીંયા આપણે લખવું પડે સરવાળો આગળ લઈ જતા. શા માટે? કેમ કે આપણો દાખલો છે એ હજુ પૂરો થયેલો નથી. તો આપણે શું કરવું પડે? અહીંયા સરવાળો આગળ લઈ જતા. 40,000 પ્લસ 50,000 પ્લસ 1,000 એટલે 90,000 ને 91,000 થયા. તો 91,000 અહીંયા અને 91,000 અહીંયા. એ જ સરવાળાને આપણે અહીંયા લેવો પડે પાછો. તારીખ, વિગત, છાપા અને ઉધાર જમા. એવી જ રીતે તો અહીંયા સરવાળો પહેલા આગળ લઈ લઈએ. 91,000 91,000 સરવાળો આગળ લાવ્યા. ત્યાર પછી ચોથો વ્યવહાર જોઈએ. તારીખ આપેલી છે જાન્યુઆરી 15. તો લખીએ જાન્યુઆરી 15. એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ ₹500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. તો સૌથી પહેલા આપણને એમ કીધું કે એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ. હવે માલિક છે એનો આવકવેરો હતો અને આપણને શું કીધું છે કે ધંધામાંથી એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ ₹500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. હવે આવકવેરા રિફંડ હતું એ આપણે બેંક ખાતામાં ભર્યું. બેંક કે કૃત્રિમ વ્યક્તિ, આપણા વ્યક્તિ ખાતાના નિયમને યાદ કરીએ, લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. હવે બેંક ખાતામાં હું ભરું છું રકમને, એનો મતલબ કે બેંક લેનાર છે કે નહીં? તો મારે બેંક લેનાર છે એટલા માટે બેંક ખાતે શું કરીશ? પહેલા ઉધાર. તો કરીએ બેંક ખાતે ઉધાર. તે કયા ખાતે? રકમ આપણને આપેલી છે 500. તો 500 ઉધાર ગઈ. કઈ રકમ આપણે જમા કરશું, કયા ખાતે જમા કરશું? તો જોવો જોઈએ, એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ છે. હવે આપણને ખબર છે કે ભાઈ માલિકનું છે એટલા માટે આપણે પહેલો વ્યવહાર જોયેલો હતો ત્યારે પણ માલિક છે એ આપનાર હતો એટલે આપણે શું કર્યું હતું? મૂડી ખાતે જમા કર્યું હતું. હા, તો અહીંયા પણ માલિકનું પોતાનું અંગત આવકવેરા રિફંડ છે તો આપણે
એટલી મૂડી ખાતે રકમ શું કરવી પડે? જમા. શા માટે? કેમ કે માલિકનું આવકવેરા રિફંડ છે એ આપણે બેંક ખાતામાં ભરેલું છે એટલા માટે. તો હું મૂડી ખાતે જમા કરી દઉં. રકમ 500. બરાબર. ત્યાર પછી બાબત જે લખીએ, માલિકનું આવકવેરા રિફંડ રૂપિયા 500 બેંકમાં ભરી. ત્યાર પછી ધંધામાંથી અંગત વપરાશ માટે 1000 નો માલ તથા 400 રોકડા લઈ ગયા. સૌથી પહેલા આપણે તારીખ લખીએ, જાન્યુઆરી 20. હવે ધંધામાં અંગત વપરાશ માટે, હવે આપણને અંગત વપરાશ શબ્દ આવે એટલે આપણે એક જ રકમ ઉધાર કરવી પડે, એક જ ખાતું ઉધાર કરવું પડે. ઘર ખર્ચ છે, અંગત ખર્ચ છે, જિંદગીનું વીમા પ્રીમિયમ છે, જીવન વીમા પ્રીમિયમ છે, તો એ અંગત ખર્ચા છે. એટલા માટે આપણે કયું ખાતું ઉધાર કરીએ? ઉપાડ ખાતે ઉધાર કરીએ. હા, પણ જોવો જોઈએ એમાં શું કીધું છે, 1000 નો માલ લઈ જાય છે અને તથા 400 રોકડા. તો સૌથી પહેલા હું અંગત વપરાશ માટે લીધેલો છે માલ અને રોકડ રકમ, તો આપણે કયા ખાતે ઉધાર કરવી પડે? ઉપાડ ખાતે. તો કરીએ, ઉપાડ ખાતે ઉધાર. માલ છે 1000 નો. આપણે આગળના વિડીયોમાં શીખી ગયા, અન્ય રીતે માલ જાય છે એ પછી અંગત રીતે માલ જતો હોય, જાહેરાતમાં માલ આપેલો હોય, નમૂના તરીકે માલ આપેલો છે, ત્યાર પછી આગથી બળી ગયેલો માલ છે, વરસાદથી પલળી ગયેલો માલ છે. તો આપણે કોઈ પણ માલ હોય એટલે આપણે કયા ખાતે જમા કરવાનું હોય? ખરીદ ખાતે. તો 1000 નો માલ છે તો મારે અહીંયા કયા ખાતે જમા કરવો પડે? ખરીદ ખાતે. તો હું અહીંયા કરું છું તે ખરીદ ખાતે. શા માટે અહીંયા ખરીદ ખાતે લખ્યું? કેમ કે અન્ય રીતે માલ ધંધામાંથી જાય એટલે આપણે કયા ખાતે જમા કરવાનું હોય? ખરીદ ખાતે. તો 1000 ની રકમને તો હું જમા કરું છું જમાના ખાનામાં. હવે ત્યાર પછી રોકડા ધંધામાંથી જાય છે કેટલા? 400 રૂપિયા. તો હું અહીંયા રોકડ ખાતે જમા કરી શકું કેમ કે રોકડ જાય છે એટલે. તો રોકડ ખાતે 400. 1000 પ્લસ 400 એટલે 1400. બાબત જે લખીએ, અંગત વપરાશ માટે 1000 નો માલ અને 400 રોકડ લઈ જાય છે. ત્યાર પછી પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા. આપણને તારીખ આપેલી છે તો લખીએ, જાન્યુઆરી 21. જો આપેલી છે પુત્રીની પ્રવાસ ફી. હવે માલિક છે એ પોતાનો અંગત ખર્ચ કહેવાય કેમ કે એની પુત્રીની ફી છે એ ભરવાની છે. તો માલિક માટે અંગત ખર્ચ, અંગત એટલે આપણે ઉપાડ ખાતે ઉધાર કરી શકીએ. હવે ધંધામાંથી આપણને એમ નથી કીધું કે ચેકથી રકમ ચૂકવેલી છે, રોકડ રકમ ચૂકવેલી છે, તો આપણે એમ જ સમજવાનું કે રોકડમાં જ રકમ શું હશે? ચૂકવેલી હશે. પુત્રીની ફી છે એ માલિકનો અંગત ખર્ચ છે એટલા માટે આપણે ઉપાડ ખાતે તો ઉધાર કરશું, પણ હું કયા ખાતે જમા કરીશ? મને કીધેલું નથી કે ચેકથી રકમ ચૂકવેલી છે, રોકડ રકમ ચૂકવેલી છે, તો હું રોકડથી ચૂકવેલી છે એવું સમજી અને રોકડ ધંધામાંથી જાય તો રોકડ ખાતું આપણું માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. આવે તે ઉધાર ને જાય તે જમા. તો હવે રોકડ જાય છે ધંધામાંથી એટલે આપણે જમા કરવી પડે. તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રકમ આપણને આપેલી છે 1500. બાબત જે લખીએ, પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા. હવે ત્યાર પછી 28 જાન્યુઆરીનો વ્યવહાર આપેલો છે. તો સૌથી પહેલા આપણે 28 જાન્યુઆરીનો વ્યવહાર આપણને આપેલો છે જોઈએ. તો લખીએ તારીખમાં જાન્યુઆરી 28. ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું.
ફર્નિચર હોય અથવા તો કોઈ માલ છે એ પોતાના ઘર માટે ખરીદ્યું છે, એનો મતલબ કે ઘર ખર્ચ હોય એટલે આપણે માલિકને લગતો ખર્ચ આપણે ઉપાડ ખાતે ઉધાર કરી શકીએ, હા કે ના? તો આપણે ઉપાડ ખાતે ઉધાર કરીએ, હા. તો ઉપાડ ખાતે કેટલાનું ફર્નિચર છે? રકમ આપણને આપેલી છે 2000. હવે આપણને આપેલું છે કે આપણે ખરીદી ક્યાંથી ફર્નિચરની કરેલી છે? ગંગા ફર્નિચર માર્ટમાંથી. એનો મતલબ કે કોઈ ક્લબ છે, કોઈ એસોસિએશન છે, કોઈ શાળા છે, આવું આપણે કૃત્રિમ વ્યક્તિમાં જોયું હતું. કોઈ પણ દુકાન છે તો આપણને કહી દીધું છે કે ગંગા ફર્નિચર માર્ટ, તો એ કૃત્રિમ વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતાનો નિયમ યાદ કરીએ, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. હવે ગંગા ફર્નિચર માર્ટમાંથી હું ફર્નિચર ખરીદું છું એટલે એ મને આપનાર છે, તો અહીંયા ગંગા ફર્નિચર માર્ટ ખાતે શું કરીશ? જમા. ગંગા ફર્નિચર માર્ટ ખાતે રકમ 2000. લખીએ બાબત છે ફર્નિચર ઘર માટે ખરીદી. ગંગા ફર્નિચર માર્ટ. ત્યાર પછી છેલ્લો વ્યવહાર જોઈએ. જિંદગીનું વીમા પ્રીમિયમ 500 ચેકથી ભર્યું. હવે જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભરેલું છે, આવું આપણે આગળના દાખલામાં શીખી ગયા કે ખાલી વીમા પ્રીમિયમ છે તો એને તો હું ખર્ચ ગણી અને ઉધાર કરી લઈશ, પણ જિંદગીનું વીમા પ્રીમિયમ છે માલિકને અંગત ખર્ચ કહેવાય, માલિકનો અંગત ખર્ચ કહેવાય એટલે આપણે ઉપાડ ખાતે ઉધાર કરવું પડે. રકમ કીધેલું છે કે ભાઈ ચેકથી ચૂકવણી કરું છું તો બેંક ખાતે જમા કરીશ, કેમ કે બેંકમાંથી એટલી બેંક સિલક ઘટશે, બરાબર? તો એ ચેકની રકમ છે એ બેંક આપનાર થાય. તો આપણા વ્યક્તિ ખાતાનો નિયમ બેંક કે કૃત્રિમ વ્યક્તિ, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો બેંક આપનાર છે એટલે આપણે આપનાર ખાતે શું કરવું પડે? જમા. તો કરીએ. એમાં તારીખ આપેલી છે 31 જાન્યુઆરી 31. ઉપાડ ખાતે ઉધાર તે ચેકથી ભર્યું છે, 500 રૂપિયા આપેલું છે જિંદગીનું વીમા પ્રીમિયમ, તે બેંક ખાતે. બાબત જે જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. હવે આપણે અહીંયા સરવાળો છે, અહીંયા આપણું પેજ પૂરું થઈ જાય છે તો આપણે અહીંયા પણ એ સરવાળો બતાવવો પડે, હા. તો 91000 માં આ 1, 2 અને 3 રકમનો સરવાળો કરીએ તો 91000 પ્લસ 500 એટલે 93000, 93000 પ્લસ 94 400 તો 94 400, 91 પ્લસ 91 500, 92 93 94 400. હવે અહીંયા લખીએ સરવાળો આગળ લઈ જતા. આ સરવાળો આપણે અહીંયા આવેલા છીએ તો અહીંયા ઉપર લખવું પડે સરવાળો આગળ લાવ્યા. કેટલો સરવાળો આપણે આગળ લાવ્યા? 94400. અહીંયા લખવું પડે આપણે 94400, 94400. એમાં પ્લસ કરીએ બે રકમ તો 94400 પ્લસ 2500 કરીએ એટલે અહીંયા આપણો સરવાળો મળી જાય આપણને. તો કરીએ 94400 પ્લસ 2500 96900, તો 96900 લખીએ કુલ સરવાળો. જ્યારે દાખલો પૂરો થાય ત્યારે આપણે આવી રીતે સરવાળો બતાવવો પડે અને 2 લીટી કરવી જરૂરી છે. થેન્ક યુ.